ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નવીપુર નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી 44.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જીલીપ હોટેલ પાસેથી એક આઈસર ટ્રકમાંથી પ્લાસ્ટિકના કેરેટમાં છુપાવેલી 12,312 બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે એક આરોપી સુનિલ મુરલીધરની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા અને હાઈવે ઉપર ચુસ્ત પેટ્રોલિંગ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલસીબી ઇન્સ્પેક્ટર એમપી વાળાએ ટીમો ગોઠવીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વિશ્વસનીય બાતમીના આધારે ડીએ તુવરની ટીમે નબીપુર હાઈવે નજીક વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી 34,02,000ની કિંમતની 12,312 વિદેશી દારૂની બોટલો, ₹10,000નો એક મોબાઈલ ફોન અને 10 લાખની આઈસર ટ્રક સહિત કુલ 44